ચેપ્ટર 3 આરગવધીયમ અધ્યાય। હવે એમાં શું કે એમાં ડ્રગ વિશે આપેલું છે। તો ડ્રગ્સ એ બે ટાઈપના છે, અંતઃપરિમાર્જન અને બહિર્પરિમાર્જન। એટલે કે એવા ડ્રગ જે અંદર ઇન્ટરનલ ક્લીન્સ આપણું અંદરનું બધું ક્લીન કરે, અને બહિર્પરિમાર્જન એટલે કે એક્સટર્નલ ક્લિન્સિંગ। તો આ એક ડ્રગનું થયું કે બે ટાઈપના છે। તો એમાં લેપ, તો લેપની ડેફિનેશન શું છે? તો કે ઇટ ઇઝ વન અમોંગ બહિર્પરિમાર્જન ચિકિત્સા। એ બહિર્પરિમાર્જન ચિકિત્સા એટલે કે શું કીધું? એક્સટર્નલ ચિકિત્સા છે। લેપ એટલે કોઈ બી વસ્તુ આપણે લગાવીએ એ। તો એને બેમાં ડિવાઈડ કરેલું છે, પ્રલેપ અને પ્રદેય। હવે પ્રલેપ એટલે શું અને પ્રદેય એટલે શું, આ બેનો ડિફરન્સ કરવાનો છે। MCQમાં પૂછાઈ શકે, અથવા તો બીજી કઈ બી રીતે એમ ક્વેશ્ચનમાં બી પૂછે તો। પ્રલેપ એટલે એમાં શીત દ્રવ્ય હોય, અને પ્રદેય એટલે દાહ ટાઈપ લઈએ તો દાહ આપણને શાંતિ થાય ગરમથી, એટલે આમાં હોટ પોટેન્સીવાળા હોય। પછી આમાં વેરી થીન એપ્લિકેશન, એકદમ પતલું હશે એનું જે લેપનું એપ્લિકેશન હશે ને એ, જ્યારે આ થીક હશે। પછી બેનિફિશિએટેડ ઇન પિત્તજ વિકાર, પિત્તવાળા વિકારમાં બેનિફિટ હશે। ઓબ્વિયસલી લોજિકવાળું કે પિત્તવાળું ગરમ હોય એટલે એને શાંત કરવા માટે ઓપોઝિટ લેવું પડે, એટલે શીતવાળા દ્રવ્ય એટલે પિત્તજમાં। હવે અહીંયા ગરમવાળા છે તો જેનું પ્રકૃતિ ગરમ ઠંડી છે એને ગરમવાળું આપવું પડશે, તો એ શામાં આવશે? તો બેનિફિશિએટેડ ઇન કફ વિકાર। તો આ ડિફરન્સ યાદ રાખવાનું છે, લેપ કોને કહેવાય એ ધ્યાન રાખવાનું છે। પછી કા MCQ માટે કે ખદીર ઇઝ ધ બેસ્ટ રંગ ઇન્ટરનલી ફોર કુષ્ઠ। અહીંયા બે કીધા, એક ઇન્ટરનલી અને એક્સટર્નલી। તો ઇન્ટરનલીમાં સૌથી બેસ્ટ કયું છે? તો કે ખદીર ડ્રગ। એ શામાં વપરાય છે? તો કે કુષ્ઠ સ્કિન ડિસીઝ માટે। અને એક્સટર્નલ એપ્લિકેશન માટે સૌથી બેસ્ટ કયું છે? તો કે આરગવધ। આ ચેપ્ટરમાં આરગવધીય નામ એટલે એના નામ પરથી જ કે એમાં એક્સટર્નલ એપ્લિકેશનનું બધું આપેલું છે લેપ વિશે। આરગવધને શું કીધું કે બેસ્ટ એક્સટર્નલ એપ્લિકેશન, એને જ આપણે લેપ કીધો। તો આ ચેપ્ટરમાં લેપ વિશે આપેલું છે। ટોટલ 32 સમથિંગ લેપ આપેલા છે, બટ આ ચેપ્ટરમાં આપણને 26 જ એક્સપ્લેન કરેલા છે। અલગ અલગ બધા ડિફરન્સ છે, બધા ડિટેલમાં યાદ નથી રાખવાના। કુષ્ઠહર છે, કુષ્ઠાદિ છે, કુષ્ઠાદિ ચૂર્ણ, તો એ લોકોનું ઇન્ડિકેશન શું હોય? કુષ્ઠાદિ છે તો ધારો કે એક કુષ્ઠ ડિસીઝમાં કામ આવે, કોઈ બી સ્કિન ડિસીઝ છે જેમ કે દદરું છે, કિલાસ છે, અર્શ છે, બગંદર છે, એ બધામાં કામ આવે। તો એવા થોડા છે બધા, એટલે બધા ખાસ પૂછાતા નથી, એટલે ખાલી યાદ રાખવાનું છે કે આ ચેપ્ટરમાં પેલું જે ફર્સ્ટ પેજ કીધું ને એ યાદ રાખવાનું છે કે ડિફરન્સ શું છે પ્રલેપ પ્રદેયનો, અને લેપની ડેફિનેશન શું, ઇન્ટરનલમાં બેસ્ટ ડ્રગ કઈ છે ને એક્સટર્નલમાં બેસ્ટ ડ્રગ કઈ છે, એ ખદીર અને આરગવધ નામ યાદ રાખવાનું છે। અને બધા લેપ આપેલા છે, 32 લેપ છે આ ચેપ્ટરમાં, 26 એક્સપ્લેન કરેલા છે। તો આ થયું થર્ડ ચેપ્ટર, આરગવધીયમ અધ્યાય। નામ ખબર પડી ગઈ કે ચેપ્ટરનું નામ કેમ છે આ, બરાબર।